જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આપણે તો જો બપોરનું ટાણું થઈ ગયું છે અને રસોઈ બનાવવા માંડ્યા છીએ. અને રસોઈમાં તો આપણે છે ને ચોળાનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું, અને રોટલી બનાવવાની બાકી છે. તો આપણે રોટલી બનાવવાની છે હવે. અને ભરત પણ આવી ગયા છે, 1માં 15ની વાર છે અને ભરત પણ આવી ગયા છે. તો આપણે જો શાક બનાવી નાખ્યું છે, રોટલી હવે બનશે એમની જમતા જાય. અને આજ તો ભાઈ મોટું કાંડ થઈ ગયું છે સવારમાં ઉઠતા વેત જ. કેમ કે સવારે છે ને ભરતને વહેલું કામે જવાનું હોય. 5 વાગે ભરતને કામે જવાનું હોય તો 4:30 આપણે ઉઠ્યા હોય. આપણે 4:30 ઉઠી અને નાસ્તો બનાવી દીધો હોય ને. નાસ્તો બનાવી અને ભાઈ ભરત ઉઠ્યા તો એને ફોન જોયો. ફોન હજી તો લોક ખોલ્યો ને ત્યાં ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ. અલ્ટ્રામાં ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ અને સવારમાં ભાઈ મોટું નુકસાન થઈ ગયું આપણે તો ભરત એના માટે જ ગયા છે અહીંયા ચોકમાં. ફોનની દુકાન છે ને ત્યાં બતાવવા માટે ગયા છે કે ભાઈ હમું થશે કે નહીં, એ બધું જાણવા માટે ગયા છે. અને હવે એને હમું નહીં થાય તો કંપનીમાં મોકલવાનો છે ફોન. અને આપણે જો રસોઈ બનાવતા હતા તો આપણે લાગી ગયું ચાકુ. જો તો ભાઈ ચાકુ લાગી ગયું આપણે. અને કેમ લાગી ગયું એ જ કંઈ ખબર ન પડી આપણે, પણ વાંધો નથી આવે. એમ થોડું ઘણું લોહી નીકળ્યું છે. તો બસ હાલો, આપણે રોટલી કરવાની છે તો રોટલી કરવા માંડી. અને ગળામાં તો હજી સરખું આપણે કંઈ એવું નથી. આપણે હળદરવાળું દૂધ પણ પીધું હતું એટલે થોડો ઘણો ફેર છે, પણ બહુ તો નથી. તો આપણે આજ પણ પાછું પી લઉં. દવા પણ આપણે પીધી હતી. અને વાગી ગયા છે 1માં 15ની વાર છે. તો આપણે જો હવે રસોઈ બનાવી નાખી ફટોફટ. ને ભરત પાછા આવે ને તો આપણે રોટલી કરી નાખી, પછી આપણે જમી લઈ. તો આજ તો ભાઈ બહુ બધું નુકસાન થઈ ગયું છે આપણું. અને હવે સરખું થાય કે નહીં કે કાંઈ ખબર નહીં. મારા ફોનમાં તો નહીં, પણ ભરતના ફોનમાં સવારમાં ઉઠવા શું થયું કાંઈ ખબર જ ન પડી. એમનામ જ આઈસે ડિસ્પ્લે ઉડી ગઈ. તો હવે એ ગયા છે બતાવવા માટે. તો થાય કે નહીં બન્યા રહીશું બ્લોગમાં. આપણે હવે રસોઈ બનાવી નાખી. તો ભાઈ જેન્સબેન આવી ગયા છે મેળી ઉપર. નજીએ મેળી ઉપર જેન્સબેન આવી ગયા છે. અને જેન્સબેનને આપણે રાખીશી. અને ડિમ્પલ કરે છે રોંઢાનું કામ. તો અને પવન ભાઈ ગજબ છે. 2 દિવસ થતો પવન એટલો છે વાત જ પૂછોમાં. નજીએ અને અમારે જેન્સબેન સાયકલમાં બેઠા હતા ને આખી મેળીમાં ચકરા ચક્કર કરતા હતા. એમાં જેન્સબેન સાયકલમાં બેસે એટલે આ બૂટ પહેરી છે. દેખાત નવું બૂટ બેસે તારું નવું બૂટ છે. તો જેન્સબેનને રમાડી છે. ને મમરા ડિમ્પલને કીધું લેતા આવે એટલે મમરા ખવડાવવું બેઠી. એટલે એ બેઠી રહે ને કર બેહવું તો હોય જ નહીં એને. નહીં હલો કહેતો પાપા. હા કહેતો પાપા. પાપા ક્યાં? પાપા ક્યાં? પાપા આયા? ક્યાં ગયા પાપા? જેન્સબેન જા કપડાં હે ને મૂકતા હોય ને એટલે એને બહુ મજા આવે. જો આયુ હું જોવસ. ચાલો જેન્સબેનને ઘડીક વાર રમાડી અને મમરા ખવડાવી પછી રસોઈને હું બનાવશું. તો વાગી ગયા છે 6:30. અને બસ આપણે જેન્સીને રાખતા હતા, રમાડતા હતા. અને હવે જો જેન્સીને ડિમ્પલ ચૂલે હિંચકાવે છે અત્યારે. અને હું તમને બતાવું છું સવારમાં નુકસાન થયું. તો આવી લીટી આવી ગઈ છે ભરતના ફોનમાં. જો આવી વચમાં લીટી આવી ગઈ છે. ઓમ ચાલુ છે પણ એવી લીટી આવી ગઈ છે વચમાં. એટલે ડિસ્પ્લે બદલાવી પડશે. અને હવે શું કરીને આવ્યા એ મેં હજી કંઈ પૂછ્યું નથી એને. એમ કહેતા હતા લગભગ કે કંપનીમાં મોકલવો પડશે ફોનને. તો હવે અહીંયા બદલી જાય કે ભાઈ પછી કંપનીમાં મોકલે. સવારમાં હજી ઉઠીને ડાયરેક્ટ ફોન લીધો 5 વાગે ભરતે. મને તો ખબર નથી. અને હું તો નાસ્તો બનાવતી હતી, પણ ચા ને ભાખરી બનાવતી હતી. ભરતે ઉઠી અને ફોન લીધો કારીગરને ફોન કરવા માટે. તો વચ્ચે લેટો આવી ગયો. સવારમાં જ આપણને નુકસાન થઈ ગયું ફોનનું. એટલે હવે જોઈ
કે શું કરે છે એનું અહીંયા બદલી જાય છે કે પછી કંપનીમાં મોકલવાનું કહેતા હતા હવે. અને હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો તો ભરત ગયા છે નાવા, અને ભરત નાહીને આવે પછી દીવાબત્તી કરશે ને આપણે બધા સુરત છે તો હાલો હવે પછી મળશું. તો ભાઈ જો જેન્ટ્સ બેન ઝૂલે હિંચકે છે અને રમે છે. જોઈ લે જોઈ લે જોઈ લે કેવા દાંત આવે છે એને જોઈ લે. જેન્ટ્સ બેન હિંચકે છે ઝૂલે અને રમે છે અને મમ્મી આવી રે. જીયો જો બોલાવે જીયો હું કરસ તું હે હાલા કરી જાવસ તારે હાલા કરી જાવસ હે. ઓહો ઓહો ઓહો. તો વાગી ગયા છે ભાઈ 8 અને આપણે બનાવી છે રસોઈ. રસોઈમાં આજે બનવાનું છે સેવનું શાક, બાજરાના રોટલા અને ખીચડી. અને આપણે નીચે હતા, નીચે રીપલબેનને સંભારો વઘાર દેતા હતા અને આપણે પણ થોડોક લઈ આવ્યા. અને જો ખીચડી મૂકી છે અહીંયા, ખીચડીનું પાણી મૂકી દીધું છે અને ખીચડી ઓરી દઈ આપણે અને શાક બનાવી નાખીને રોટલા કરી નાખી. અને 8 વાગી ગયા છે ઓલરેડી અને ભરત હમણાં આવશે જમવા માટે. તો બસ રસોઈ બનાવી નાખી ફટોફટ ભરત આવે ને તા. તો જો વાગવા આવ્યા છે 9 અને રસોઈ પણ બની ગઈ છે. મસ્ત રસોઈ બનાવી નાખી, ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને રોટલી પડી હતી બપોરની ને રોટલો બનાવ્યો ભરત હાટું અને ખીચડી કરી છે આપણે. અને સંભારો આપણે નીચેથી લઈ આવ્યા હતા, કિશોડાની છાલનો સંભારો બનાવ્યો હતો. કોણ કોણ સંભારો એનો બનાવે કોમેન્ટમાં કહેજો, અમે તો બનાવી. અને જો આપણે મસ્ત મજાનો પવન આવતો હતો ને તો આપણે બેસી ગયા છીએ ઝૂલે. અને ભરત તો હજી કંઈ આવ્યા નથી, ભરત જમવા આવ્યા નથી. ભરતને ફોન કરશું હવે જમવા આવે એટલે પછી જમી લઈશું. ભરત આવશે એટલે હું જો મસ્ત મજાનું જેન્ટ્સબેન અત્યારે લગ્ન હતા અહીંયા, અત્યારે જો હમણાં ડિમ્પલ નીચે હજી લઈને ગઈ એને સુવડાવવા માટે. અને બસ જો અહીંયા ઝૂલે મસ્ત મજાનો પવન ખાઈ છે. ઝૂલે બેઠી છો ઘડીક વાર. મારું મોઢું દેખાય કે નહીં? અંધારું પડે ને એટલે ન દેખાય એમાં. હવે દેખાણું. તો બસ આજના બ્લોગમાં એટલું જ. મારો વિડીયો ગમ્યો હોય, મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગમાં.